સર્વે શિવ ભક્તોને મારા સાદર નમસ્કાર. આજે આપણે શિવ પુરાણના કોટિરુદ્ર સંહિતાનો અધ્યાય 24 અને 25 વાંચીશું. અને આ અધ્યાયમાં ત્ર્યંબક જ્યોતિર્લિંગના પ્રસંગમાં ગૌતમ દ્વારા થયેલા પરોપકારની કથા તથા એમના તપના પ્રભાવથી અક્ષય જલ પ્રાપ્ત કરીને ઋષિઓની અનાવૃષ્ટિના કષ્ટથી રક્ષા કરવી તથા ઋષિઓનો છલપૂર્વક એમને ગૌ હત્યામાં ફસાવીને આશ્રમથી કાઢી મૂકવા અને શુદ્ધિનો ઉપાય બતાવો તેના વિશે દર્શાવવામાં આવ્યું છે. તો ચાલુ કરશું અધ્યાય 24 અને 25. સુતજી કહે છે, હે મુનિવરો, સાંભળો. મેં સદગુરુ વ્યાસજીના મુખે જેવી સાંભળી છે એ જ રૂપે એક પાપનાશક કથા તમને સંભળાવી રહ્યો છું. પૂર્વકાળની વાત છે. ગૌતમ નામથી વિખ્યાત એક શ્રેષ્ઠ ઋષિ રહેતા હતા, જેમની પરમ ધાર્મિક પત્નીનું નામ અહલ્યા હતું. દક્ષિણ દિશામાં જે બ્રહ્મગીરી છે ત્યાં એમણે 10,000 વર્ષો સુધી તપસ્યા કરી હતી. ઉત્તમ વ્રતનું પાલન કરનાર હે મહર્ષિઓ, એક સમય ત્યાં 100 વર્ષો સુધી બહુ મોટો ભયાનક દુકાળ થઈ ગયો. બધા લોકો મહાન દુઃખમાં પડી ગયા. આ ભૂતલ પર ક્યાંય ભીનું પાન પણ દેખાતું ન હતું. પછી તો જીવોના આધારભૂત જલની તો વાત જ ક્યાં રહી, અને જલ ક્યાંથી દ્રષ્ટિગોચર થાય. આ સમયે મુનિ, મનુષ્ય, પશુ, પક્ષી અને મૃગ બધા ત્યાંથી 10 દિશાઓમાં ચાલ્યા ગયા. ત્યારે ગૌતમ ઋષિએ 6 માસ તપ કરીને વરુણદેવને પ્રસન્ન કરી લીધા. વરુણદેવે પ્રગટ થઈને વરદાન માગવા કહ્યું. ઋષિએ વૃષ્ટિ માટે પ્રાર્થના કરી અને ત્યારે વરુણદેવે કહ્યું, દેવતાઓના વિધાનની વિરુદ્ધ હું વૃષ્ટિ ન કરી શકું, તેથી હું તમારી ઈચ્છા અનુસાર તમને સદા અક્ષય રહેનારું જલ આપું છું. તમે એક ખાડો તૈયાર કરો. એમના આવા કહેવા પર ગૌતમે એક હાથનો ઊંડો ખાડો ખોદ્યો અને વરુણદેવે એને દિવ્ય જલ દ્વારા ભરી દીધો. તથા પરોપકારથી સુશોભિત થનારા મુનિશ્રેષ્ઠ ગૌતમને કહ્યું, હે મહામુને, ક્યારેય ક્ષીણ ન થનારું આ જળ તમારે માટે તીર્થરૂપ થશે અને પૃથ્વી પર તમારા જ નામે એની ખ્યાતિ થશે. અહીં કરેલા દાન, હોમ, તપ, દેવપૂજન તથા પિતરોનું શ્રાદ્ધ બધું જ અક્ષય થશે. આવું કહીને એ મહર્ષિથી પ્રશંસિત થઈને વરુણદેવ અંતર્ધ્યાન થઈ ગયા. એ જલ દ્વારા બીજાઓનો ઉપકાર કરીને મહર્ષિ ગૌતમને પણ બહુ જ સુખ મળ્યું. મહાત્મા પુરુષનો આશ્રય મનુષ્ય માટે મહત્વની પ્રાપ્તિ કરાવનાર હોય છે. મહાન પુરુષ જ મહાત્માના એ સ્વરૂપને દેખે છે, સમજે છે કે જે બીજા અધમ મનુષ્ય નથી જોઈ શકતા કે નથી સમજી શકતા. મનુષ્ય જેવા પુરુષનો સંગ અને સેવન કરે છે એવું જ ફળ પ્રાપ્ત કરે છે. મહાન પુરુષની સેવાથી મહત્તા મળે છે અને ક્ષુદ્રની સેવાથી ક્ષુદ્રતા મળે છે. ઉત્તમ પુરુષોનો સ્વભાવ જ છે કે બીજાના દુઃખો સહન કરી શકતો નથી અને પોતાને દુઃખ પ્રાપ્ત થઈ જાય તો એને પણ તે સ્વીકારી લે છે, પરંતુ બીજાના દુઃખોનું નિવારણ જ કરે છે. દયાળુ, અભિમાન શૂન્ય, ઉપકારી અને જીતેન્દ્રિય એ પુણ્યના 4 થાંભલા છે, જેના આધાર પર પૃથ્વી ટકી રહી છે. ત્યાર પછી ગૌતમજી ત્યાં એ પરમ દુર્લભ જળને મેળવીને વિધિપૂર્વક નિત્ય નૈમિતિક કર્મ કરવા લાગ્યા. એ મુનીશ્વરે ત્યાં નિત્ય હોમની સિદ્ધિને માટે ડાંગર, જવ, અનેક પ્રકારના ચોખા વગેરે વાવી દીધા. જાત જાતના ધાન્ય, વિવિધ પ્રકારના વૃક્ષ અને અનેક પ્રકારના ફળ ફૂલ ત્યાં લહેરાવા માંડ્યા. એ સમાચાર સાંભળીને ત્યાં બીજા હજારો ઋષિ મુનિઓ, પશુ પક્ષી અને બહુસંખ્યક જીવ જઈને રહેવા લાગ્યા. આ વન આખા ભૂમંડળમાં બહુ જ સુંદર થઈ ગયું. એ અક્ષય જલના સંયોગથી અનાવૃષ્ટિ ત્યાંને માટે દુઃખદાયિની ન રહી. એ વનમાં અનેક શુભ કર્મપરાયણ ઋષિ પોતાના શિષ્ય, ભાર્યા અને પુત્રો વગેરે સાથે વાસ કરવા લાગ્યા. એમણે કાલક્ષેપ કરવા માટે ત્યાં ડાંગર વાવી દીધી. ગૌતમજીના પ્રભાવથી એ વનમાં 4 બાજુએ આનંદ છવાઈ ગયો. એકવાર ત્યાં ગૌતમના આશ્રમમાં જઈને વસેલી બ્રાહ્મણની સ્ત્રીઓ જલને નિમિત્ત બનાવી અહલ્યા પર નારાજ થઈ ગઈ. એમણે એમના પતિને પણ ઉશ્કેર્યા અને એ લોકોએ ગૌતમનું અનિષ્ટ કરવા માટે ગણેશજીની આરાધના કરી. ભક્ત પરાધીન ગણેશજીએ પ્રગટ થઈને વરદાન માગવા કહ્યું. ત્યારે તે બોલ્યા, હે ભગવાન, જો આપ અમને વરદાન આપવા ઈચ્છતા હો તો કોઈ એવો ઉપાય કરો જેનાથી બધા ઋષિઓ ડરાવી ધમકાવીને ગૌતમને આશ્રમમાંથી બહાર કાઢી મૂકે. ગણેશજીએ કહ્યું, હે ઋષિઓ, તમે બધા સાંભળો. આ સમયે તમે ઉચિત કાર્ય નથી કરી રહ્યા.
કોઈ પણ અપરાધ વગર એમના પર ક્રોધ કરવાને કારણે તમારી હાનિ જ થશે. જેમણે પહેલાં ઉપકાર કર્યો હોય એમને જો દુઃખ દેવામાં આવે તો તે પોતાના માટે હિતકારક નથી હોતું. જ્યારે ઉપકારીને દુઃખ દેવામાં આવે છે ત્યારે તેનાથી આ જગતમાં પોતાનો જ નાશ થાય છે. આવી તપસ્યા કરીને ઉત્તમ ફળની સિદ્ધિ કરી શકાય છે. સ્વયં જ શુભ ફળનો પરિત્યાગ કરીને અહિતકારક ફળને ગ્રહણ કરાતું નથી. બ્રહ્માજીએ જે આ કહ્યું છે કે અસાધુ ક્યારેય સાધુતાને અને સાધુ ક્યારે અસાધુતાને ગ્રહણ નથી કરતા, આ વાત નિશ્ચય જ સાચી જણાય છે. પહેલા ઉપવાસને કારણે જ્યારે તમારે લોકોને દુઃખ ભોગવવું પડ્યું ત્યારે મહર્ષિ ગૌતમે જલની વ્યવસ્થા કરીને તમને સૌને સુખ આપ્યું, પરંતુ આ સમયે તમે બધા લોકો એમને દુઃખ આપી રહ્યા છો. સંસારમાં આવું કાર્ય કરવું કદાપી ઉચિત નથી. આ વાત ઉપર તમે બધા લોકો સર્વથા વિચાર કરી લો. સ્ત્રીઓની શક્તિથી મોહિત થયેલા તમે લોકો જો મારી વાત નહીં માનો તો તમારો આ વર્તાવ ગૌતમને માટે અત્યંત હિતકારક જ થશે, એમાં કોઈ સંશય નથી. આ મુનિશ્રેષ્ઠ ગૌતમ તમને પુનઃ નિશ્ચય જ સુખ આપશે, તેથી એમની સાથે છળ કરવું કદાપી ઉચિત નથી. એટલા માટે તમે કોઈ બીજું વરદાન માગો. સૂતજી કહે છે, હે બ્રાહ્મણો, મહાત્મા ગણેશે ઋષિઓને જે આ વાત કહી તે યદ્યપિ એમને માટે હિતકર હતી, તો પણ એમણે તેનો સ્વીકાર કર્યો નહીં. ત્યારે ભક્તોને અધીન હોવાને કારણે એ શિવકુમારે કહ્યું, તમે લોકોએ જે વસ્તુ માટે પ્રાર્થના કરી છે એને હું અવશ્ય કરીશ. પછી જે થવાનું હશે તે તો થઈને જ રહેવાનું છે. આવું કહીને તે અંતર્ધ્યાન થઈ ગયા. હે મુનીશ્વરો, એ પછી એ દુષ્ટ ઋષિઓના પ્રભાવથી તથા એમને પ્રાપ્ત થયેલા વરદાનને કારણે જ જે ઘટના ઘટિત થઈ એ સાંભળો. ત્યાં ગૌતમના ખેતરમાં જે ડાંગર અને જવ હતા એની પાસે ગણેશજી એક દુર્બળ ગાય બનીને ગયા. આપેલા વરદાનને કારણે તે ગાય ધ્રુજતી ત્યાં જઈને ડાંગર અને જવ ચરવા લાગી. એ જ સમયે દૈવવશ ગૌતમજી ત્યાં આવી ગયા. એ દયાળુ હતા એટલે મુઠ્ઠી ભરીને તણખલા લઈને એ તણખલાથી એ ગાયને હાંકવા લાગ્યા. એ તણખલાનો સ્પર્શ થતાં જ ગાય પૃથ્વી પર પડી ગઈ અને ઋષિના દેખતા દેખતા જ એ જ ક્ષણે મરી ગઈ. તે બીજા જે દ્વેષી બ્રાહ્મણ અને એમની દુષ્ટ સ્ત્રીઓ ત્યાંથી સંતાઈને જોઈ રહ્યા હતા. એ ગાય પડીને મરી ગઈ કે તરત જ એ બધા સાથે બોલી ઉઠ્યા, ગૌતમે આ શું કરી નાખ્યું? ગૌતમ પણ આશ્ચર્યચકિત થઈને અહલ્યાને બોલાવીને વ્યથિત હૃદયથી દુઃખપૂર્વક બોલ્યા, હે દેવી, આ શું થઈ ગયું અને કેવી રીતે થઈ ગયું? લાગે છે કે પરમેશ્વર મારા પર કુપિત થઈ ગયા છે. હવે શું કરું? ક્યાં જાઉં? મને હત્યા લાગી છે. આ જ સમયે બ્રાહ્મણો અને એમની પત્નીઓ ગૌતમને ધમકાવા લાગ્યા અને દુર્વચનો દ્વારા અહલ્યાને પીડિત કરવા લાગ્યા. એમના દુર્બુદ્ધિ શિષ્ય અને પુત્ર પણ ગૌતમને વારંવાર ધિક્કારવા લાગ્યા અને ફિટકાર કરવા લાગ્યા. બ્રાહ્મણો બોલ્યા, હવે તમારે તમારું મોં બતાવવું ન જોઈએ. અહીંથી જાઓ. ગો હત્યારાનું મુખ જોઈ જવાય તો તત્કાલ વસ્ત્ર સહિત સ્નાન કરવું જોઈએ. જ્યાં સુધી તમે આ આશ્રમમાં રહેશો ત્યાં સુધી અગ્નિદેવ અને પિતર અમારા આપેલ હવ્ય કવ્યને ગ્રહણ નહીં કરે. એટલા માટે હે પાપી ગો હત્યારા, તમે પરિવાર સહિત અહીંથી અન્યત્ર જતા રહો, વિલંબ ન કરો. સૂતજી કહે છે, આવું કહીને એ બધાએ એમને પથ્થર મારવાનું શરૂ કર્યું. એ ગાળો દઈ દઈને ગૌતમ અને અહલ્યાને સતાવા લાગ્યા. એ દુષ્ટોએ માર માર્યો અને ધમકાવા લાગ્યા. અને ત્યારે ગૌતમ બોલ્યા, હે મુનિઓ, હું અહીંથી અન્યત્ર જઈને રહીશ. એવું કહીને ગૌતમ તે સ્થાનથી તત્કાળ નીકળી ગયા અને એ બધાની આજ્ઞાથી 1 કોસ દૂર જઈને એમણે પોતાને માટે આશ્રમ બનાવ્યો. ત્યાં પણ જઈને એ બ્રાહ્મણોએ કહ્યું કે જ્યાં સુધી તમારા પર હત્યા લાગી છે ત્યાં સુધી તમારે કોઈ યજ્ઞ યાગાદી કર્મ કરવા ન જોઈએ. કોઈ પણ વૈદિક દેવયજ્ઞ અથવા પિતૃયજ્ઞનું અનુષ્ઠાન કરવાનો તમને અધિકાર રહ્યો નથી. મુનિવર ગૌતમ એમના કથન અનુસાર કોઈ પણ રીતે એક પક્ષ પસાર કરીને એ દુઃખથી દુઃખી થઈને વારંવાર એ મુનિઓ પાસે પોતાની શુદ્ધિ માટે પ્રાર્થના કરવા લાગ્યા. એમણે દીન ભાવે પ્રાર્થના કરી ત્યારે બ્રાહ્મણોએ કહ્યું, હે ગૌતમ, તમે તમારા પાપનો પ્રગટ કરીને 3 વાર આખી પૃથ્વીની પરિક્રમા કરો. પછીથી ફરી આવીને અહીં 1 માસ સુધી વ્રત કરો
અને એ પછી આ બ્રહ્મગીરીની 101 પરિક્રમા કરો. ત્યાર પછી જ તમારી શુદ્ધિ થશે. અથવા ગંગાજીને લઈ આવીને એમના જળથી સ્નાન કરો તથા 1 કરોડ પાર્થિવલિંગ બનાવીને મહાદેવજીની આરાધના કરો. પછી ગંગામાં સ્નાન કરીને આ પર્વતની 11 વાર પરિક્રમા કરો. તત્પશ્ચાત 100 ઘડાના જળથી પાર્થિવ શિવલિંગને સ્નાન કરાવવાથી તમારો ઉદ્ધાર થશે. એ ઋષિઓના આ પ્રકારના કથન પર ગૌતમે કહ્યું, બહુ સારું. એમ કહીને એમની વાત માની લીધી અને તે બોલ્યા, હે મુનિવરો, હું આપ શ્રીમાનોની આજ્ઞાથી અહીં પાર્થિવ પૂજન તથા બ્રહ્મગીરીની પરિક્રમા કરીશ. આવું કહીને મુનિશ્રેષ્ઠ ગૌતમે એ પર્વતની પરિક્રમા કર્યા પછી પાર્થિવ લિંગોનું નિર્માણ કરીને એમનું પૂજન કર્યું. સાધ્વી અહલ્યાએ પણ સાથે રહીને બધું જ કર્યું. એ સમયે શિષ્ય પ્રશિષ્ય એ બંનેની સેવા કરતા હતા. તો આ સાથે જ અહીં આપણે અધ્યાય 24 અને 25ને વિરામ આપીશું. ઓમ નમઃ શિવાય. આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.